હેલો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને હર હર મહાદેવ. દોસ્તો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાણબા હિલ સ્ટેશન. તો આના પહેલાંના વ્લોગમાં તેમ જોયું છે કે આપણે ગલટેશ્વર મહાદેવના મંદિરે હતા, ત્યાં દર્શન કર્યા, ત્યાં નાસ્તો કર્યો અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ બાણબા હિલ સ્ટેશન. તો આપણે અત્યારે જવાનું છે અંદર અને આપણે જે ડુંગરો છે ચડવાનો છે. તો જોઈએ બાણબા હિલ સ્ટેશન આપણે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ તો કેવો એક્સપિરિયન્સ રહેશે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે જઈએ બાણબા હિલ સ્ટેશન. ચાલો આપણે હવે જઈએ. જતીનભાઈ ગાડી લઈ લે, જઈએ આપણે બાણબા હિલ સ્ટેશન અંદર. આ ગેટ છે બાણબા હિલ સ્ટેશનનો. અહીંથી આપણે અંદર જવાનું છે. અંદર રહી જાય, બધું રહી જાય. ચાલો હવે જવા દે. આપણે પહોંચી ગયા છીએ બાણબા હિલ સ્ટેશન ફર્સ્ટ ટાઈમ. હું તો પહેલી વાર આવ્યો છું બાણબા હિલ સ્ટેશન. જોઈએ કેવી મજા આવે. જતીનભાઈ આવે છે. આપણે પહોંચી ગયા છીએ બાણબા હિલ સ્ટેશન. આથી ચડવાની શરૂઆત કરવાની છે. ચડવાની શરૂઆત કરી દીધી આપણે. હાલો गाइस, और क्या कर सकते हैं अभी, सबको दिखाता ब्लॉग में. अभी यहाँ पर सब लोग ब्लॉग बना रहे हैं. के साथ बैक कर रहा हूँ इधर. फुल फायर हो गए, सब थक चुके हैं गाइस. यहाँ पे धीरूभाई फुल फॉर्म में कर रहे हैं ऊपर. વધારે ભાઈ બાણભાઈ હે ને બ્લોગર જ આવે, જેને જોઈને બધા બ્લોગ જ બનાવે. આપણે 2 વર્ષ પહેલા કેદારનાથ ચડી આવે આખું, પણ હવે બાણબા ચડવામાં થોડુંક કેમડા આવે. બાણબા લાગે બાકી સે બહુ ચડાયો. કેદારનાથ કરતા ભીં પડી ગઈ. આની કરતાં તો કેદારનાથ ચડવામાં મને થોડીક ઓછી પ્રોબ્લેમ થઈ હતી, પણ આ બાણબા ચડવામાં છે ને છાતીમાં દબાણ થઈ ગયું લાગે. હવે બહુ વધારે છે નહીં. આ જતીનભાઈ ચડે છે, આપણે ધીમે ધીમે ચડવી. હવે ફાઇનલી આપણે પહોંચી ગયા બાણબા હિલ સ્ટેશન. થોડી મુશ્કેલી છે ચડવામાં, પણ ફાઇનલી પહોંચી ગયા. ઉપરનો નજારો કાંક આવો છે. આ ભગવાનનું મંદિર છે, દાદાનું. નીચેથી નાસ્તો લાવ્યા હતા આપણે, ફ્રાઈડ રાઈસ. બાણબા હિલ સ્ટેશને બેઠા બેઠા ખાવાનું. હવે 1-2 કલાક બાણબા સ્ટેશન ઉપર બેઠા, મજા આવી, નાસ્તો કર્યો. હવે નીચે ઉતરવાની પ્લાનિંગ છે આપણી, એટલે હવે નીચે જવાનું છે.
જતીનભાઈ કે શોર્ટકટ લેવો છે. મેં તો ભાઈ શોર્ટકટ નથી લેવો, આપણે ભલે અડધી કલાક થઈ જતી, બાકી શોર્ટકટ નથી લેવો. આપણે ચડવામાં પ્રોબ્લેમ થાય છે ભાઈ, ઉતરવામાં કાંઈ પ્રોબ્લેમ થતો નથી. શોર્ટકટ લેવો. આપણે કેદારનાથ 3 કલાકમાં ઉતરી ગયા હતા, બાકી ચડ્યા હતા 10 કલાકમાં, બાકી 3 કલાકમાં આપણે કેદારનાથ ઉતરી ગયા હતા. તો આ બાણ ભાતોના કેટલું છે, લગભગ 1000 પગથિયા હશે. આમ બાણમાં મજા આવે, ચોમાસામાં આવ્યો હોય ને તો આનાથી વધારે મજા આવે, બાકી અત્યારે મજા આવી. તમે એકવાર અવશ્ય મુલાકાત લો બાણભા હિલ સ્ટેશન. સુરતથી લગભગ 61 કિલોમીટર જેટલું થાય છે. અવશ્ય આવો બાણભા હિલ સ્ટેશન. બાણભાની મુલાકાત લો ને એટલે બીજે દિવસ છે ને તમે કામે ન જાવ. હા, બાણભાની મુલાકાત લો એટલે બીજા દિવસે તમે કામે ન જાવ. વાત સાચી. ગલટેશ્વરથી લગભગ 20 કિલોમીટર થાય છે અને સુરતથી 61 કિલોમીટર થાય છે બાણભા હિલ સ્ટેશન. શું કેવું તમારું? હા ભાઈ, 5-6 વાર આવી ગયા છે. હું ખાલી ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો પણ મજા આવી. ઉતરવાની ભાઈ મજા આવે છે, ચડવામાં તો આ ભાઈને પૂછો કેવી હાલત થઈ મારી. કે મને કા હા ધક 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 થાય. મેરે કો સે ધક ધક હો રહેલા જેવું. તો દોસ્તો ફાઇનલી આપણે બાણભા હિલ સ્ટેશનથી નીચે ઉતરી ગયા છીએ. આઈ હોપ તમને આ બાણભા હિલ સ્ટેશનનો વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આવા જ નવા વ્લોગમાં. જય હિન્દ, વંદે માતરમ.